હગી કરવા જવાની હે. તો થારી વાત કહેવાય. તમે આવજો હો. ઓ તમ તાર હું આવીશ. ઓ એક વાત જ દાખે હો. શું વાત? આ ઓલી આપણા ગામની પનોતી નહીં ઓય કાલ ભૂકાઈ ને અમારા છોકરાની હગી તૂટી ગઈ. ઈ તો મોટા મોટી પણ નથી હે. મોટી એક દાડો પડા મારા છોકરાની હગી થઈ હો. હગી વળી કરવા જાતો હતા કોણ વળી ઈ અહીંયા પહોંચ્યા અને વસમાં હારી ઉબે પટકાની વસ્તરી ચા જાયરા કેવા માંડી. હવે તમે બોલ્યા નહીં તો એવી વસમાં એ બોલી કે ચા જાયરા મારા છોકરા કે એવું થયું આખી હગી તોડવી પડી બધું સામાન બહુ મેલ કરી આપવું પડે. શું આપણે એમને કરી કાબુ નહીં હોય ઈ રાવતર હા કર ઉઠ ગયા આ બધી પનોતી હે ઓય સાચું કહું મોટા મોટી પનોતી આપણા ગામની ઓય ઓડું મેં હું તો ગોવા બે ત્રણ ફીર મારા કન ફીટ કરી મારું આખું બધું ફેલ ગયું એકદમ વારવા જાયરો પાણી હો ઈ આરી ફીટકાણી હા પનોતી પાણી પા જાતો તો પા હે આપણે પા જાવું ના પડે મારવા પાણી એટલે ત્યાં ફીટકાણી કે મારે આવું છે કે મૂકો કરી જા કરી નાખું મેલે ને કોઈ અલ્લા મારે હારું મારા ભેગું કોઈ બેસતું નથી હું શું સાદાજી બેસવા ના કન જવું પડશે જી બોલો છે તજી ઓલી ઉબેટા ઓય એને જ મારા છોકરાની હગી તોડાઈ મત ના ચુલી બોલતો પોડું ગઈ આવી હે ઉબે આપણે ઘરી પર બેન તરત ઘૂસાઈ જાવ ને આપણા આખા અપસકન થાશે ઓય સાચું કોણ એક નંબરની ઉબે ઠે પોડું શું કહું મોટા મોટી ભાઈ પમતી આવી સંપલાને ઠકાણા ના હોય કશું પહેરવા નહીં હું તો 5 મહિના આવ્યો નહીં હોય એના ઘરને કોઈ રાખતા નહીં એના કરી લો ખવાય નહીં યાર ખાવા તો આ તો હવે શું છોકરા કઈ ઓય માટ આ શેવાજી હા મોછે ને તમા બસ ભૂલો પડ્યો હવે આબુ જ પડે બેહવા દો આકી બે હવે સાનો માં દે લાપા બહુ કહું પેલે એ હારું પણ સાનો માનો બે એ હારું તું હે ગો તને કહી દઉં અને કોઈ ચીજ જાતો હોય ને તો તારે સામે ભટકા બનવું નહીં એ હારું ઠાલા દાદા હવે હારા મગજ સામનું છટકી ગયું હું આવું એટલે ઉઠી જવાનું રોજી રોજ હું હવે પછી જાઉં ઘડીક રહી ને બેહું ને હવે હારી આવે ટાઢી મસ્ત ગાની હવે રે ને હું ચારનો બેસો હવે ગામમાં હાથ મારતા લાઉલા કોણ બેઠા હવે ગામમાં નહીં જવું એમના કન બેહવા જાઉં કોણ આંજી મોજ ને કેમ આમાં કા તમે ભૂલા પડ્યો હવે આ કેમ બેહો આવો રોજ આમાં તો અમારી મરજી અમાર જા બેહું ને બેહ એમ રો તો ઘડી કર અલા એ આરે ને આપણે આના કન ના બેહાય આપણે તો સમજી ક્યાં ને મારતે માર તો કાલ ગામ ને ત્યાં તો દાઈ છે ને કોને તો એટલે મોઢા માં ગામ ની જવાય મઈક માર જવાનું આપણને સારું શું કરે અલા બેહો અલા જાજો અલા માર જા અલા મારા હારા હું આવું એટલે જતા રહે રોજ હવે મારે શું કરવું છે ઘર મારે હવે કરવું પડશે કામ હે કરશનજી માર તો હેડી જાય પણ ઉતી હામે ફિટકારી દી ચો સાયરો તો હવે થઈ જીતી આવતી હતી હે 2 વાગ્યા કો હગીનું કીધું તું ઓય જાણે અને તને શું કહું જો 2 ફીટ તો તે ગબર ગોટો વાર્યો તો જો 8 ફીટ જો સાનો માનો બેઠો રહી એટલે નરિયાના આમતા કા બધું ની તૂટી જાય ને આ બધું તૂટી જાય ચા હજી મારી હારું કાકા માનો બેહવાનું હો તો થોડા ઘડીક વાર બેહા જાય પછી આપણે મોડું બહુ નીક કરવું ઓલી પનોતીના ફિટકા છે હામી પનોતી હારી એક તે એક તો તૂટી હે ને બીજી તૂટશે યાર તારી પૈ હગી કરાઈશ હો બટી હા આપણે પછી વાત મેળે બેઠા તા ઓલી કાઈ પનોતી આવી ગઈ ને
એ ઓલા શાતાજી એમની હગી અડેરી છોકરાની હેડો આપણે એમના ઘર જાતા આવો કરી જાઓ હેડો. એમના ઘર તો જા શાતાજી ઓહો નારાયણજી આવો આવો, બાબુજી આવો આવો, ભીખાજી આવો આવો, બેહો બેહો આવો આવો ચમમ્મા ઘર બાજુ આજ ભૂલવું પડ્યું. આજ તો ભૂડું તમારા છોકરાની હગી કરવા નહીં જાતા તમે ઓહો જાય રહ્યા અભી હમણાં જવાનું હોય. એમ તો અમને લઈ જાશો ને ઓહો લઈ જવાનું હોય. એ શાતાજી ઘડીક રહીને જો આગળ તો મને પનોતી દેખાણી હતી આ શું તમે પનોતી તમને બેઠો ને અમે આમ બેઠા હતા ને હા હું તમે કરશનજી બી હા. અહીંયા આવીને બેહી ગઈ તમે ઊભા થઈને આ જ આવડ્યા. એમ અમે તો જીવા સવાઈને બેઠા હતા ઘાટી હવા આવતી હતી પનોતી ચાણી આવીને છે હારી અમને ઊભા કર્યા નાનજી તમને ખબર નથી પનોતી નારાયણજી થઈ જવાય. નાનજી તમે માનશો નહીં, તમને ખબર તો હશે. આ મારો છોકરો અને અમે એક દારો હગી કરવા જતા હતા. ઈ પનોતી સામે ભીટકાણી ને તેને જે હગી તૂટી ના મોટી રાની તૂટી ગઈ. હવે આની ભેગું પેલું આનું ગોઠવું ને પછી આનું છોકરાનું ગોઠવું ચાલે બીને હવે હંગાત શરીક કરવા હે મારે હવે પહોંચે નહીં. હવે તો હું કહીજો છો કેવાય ગમે તેમ તો આ છોકરાની હગી કરીને પછી આની કરીશ. તો રો તો હું પેલા ઓલી પનોતી નહીં હાચું જો છે કે નહીં જોતા આવો ના ના એમ કરો હા આપણે તમે જોવા નહીં જાવ તમે બેહો અહીંયા જોવા નહીં જાવ જોવા જાશો ને તો તમને જતા રહીશું આપણે સાના સાના. એને ખબર ય નહીં પડવા દે આપણે પડું તો એક ઘડી વાર વાતો કરીને પછી જાય. આ છોકરી પૂરી થઈ છે અમાર હાગી તૂટી મારે છોકરાને ટેકે એડું હાંતા મારા છોકરાને. આ તો કરશનજી રોજ આવીને બેહે તો મારું થોડુંક તાપ મારા કરશનજી આવીને બેહે તો મારું થોડુંક તાપું કરે. કરશનજી જબર મારું તાપું કરે. હારા ઓ કરશનજી જબ્બર હારા જબર કાકા કહેવાય. તમારો છોકરો કઈ કામ નહીં કરતો આમ તો હવે આને કોલેજ કરે છે. એમ અને આ છોકરો શું કરે એ કોલેજ વળી હવે ભણતું નથી. મારી કેવું કરાવે છે તો હારો કહેવાય તમારો છોકરો બેન કઈ હવે તો ભગવાન લઈ લે તો સારું. કામ કરાવે હો શેતરમાં એમ ઓ ફિર જાય નંબર ફિર નહીં જાતો બી છોકરા જબર હે એમ અને કરશનજી જબર ટેકો કરે આપણે ખોટું ના કહેવાય. સાચું આપણા વાહના ગામને બધા જબર હવે હડો હવે આપણે છોકરાની હગી કરવા જાવી છે ઓ ઓય હાલો હેડો આ ભાઈ મને એ પેલા આમે હેડવા તો આ મોટા કહેવાય પકડજો ના એ પડી ના જાય બાપા. આ તો પનોતી તારી વસુવાસ તો દાડા હો એ તને ના નથી પાડી તારા ખુદી અપસગન નહીં કરવાના. પણ હું તો ઓલા બે કપડા મને કરી દેખાય ભર્યો અને મારા છોકરાની હગી કરવા જાતો તો તું બે ફેર ભિટકારણ મારી હગી તૂટી. અરે હારા પનોતી Oh, no, 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 no. બાજુ નો હે ને ના ના જતો લાહી ના હે જતો અપસગન લઈ જાઉં લઈ જતા રહો તમે તો રહી અમારો વિડિયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ડંગુરી વગાડવાનું તો ભૂલતા નહીં. પંક્તિ તો તું લાઈક સબસ્ક્રાઇબ મારતી